જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવાન કૃષ્ણે પોતાનું હૃદય ખોલ્યું છે. દિલમાં સ્થાન પામેલી નારી રત્નોમાં શું ભર્યું છે એના દિલમાં, કૃષ્ણે એ રજૂ કર્યું છે. એ જગત સામે કહ્યું છે કે મહિલા કોણ, નારી કોણ, કીર્તિ જેના જીવનમાં કંઈ કહેવા જેવું હોય, શ્રી સદગુણોથી ભરેલી હોય, વાક્ષ જેની વાણીમાં તેજ હોય, સ્મૃતિ જેને ધર્મની સ્મૃતિ હોય, મેધા, ધૃતિ ધારણા શક્તિ અને ક્ષમા જેના જીવનમાં વણાઈ ગઈ હોય, તે મહિલા, તે નારી. ગઈકાલે આપણે ઘણી બધી નારી રત્નોના નામો જાણ્યા, એમના કાર્યો જાણીએ તો આખું વર્ષ પણ ઓછું પડે. આ બધી જ મહિલાઓ મહાન મહત્વાકાંક્ષાથી ભરેલી હતી. 5 યુવાન યોદ્ધા દીકરાઓને કૃષ્ણાર્પણ કરી દીધા કુંતીએ. તો માં અદિતિ બલિરાજાના રાજ્યમાં બ્રાહ્મણોનું પતન જોઈ ન શકી. બ્રાહ્મણોનું પતન જોઈ ન શકી, કકડી ઉઠી, સંયમ સાધનાથી પ્રભુને અવતરવા માટે મજબૂર કર્યા અને કપિલ નારાયણનો અવતાર થયો. તો ધ્રુવની નારાજગી દૂર કરવા માં સુનીતિએ પ્રભુ નારાયણને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો. સત્યને કાજે તારામતી હરિશ્ચંદ્ર પત્ની વેચાઈ. આજે મોટા મોટા મંડળો, આશ્રમોમાં, સમાજોમાં સત્ય દબાઈ રહ્યું છે. નાના નાના કાર્યકર્તાઓ દબાતા જાય છે અને તેથી આવી પવિત્ર જગ્યાઓ પણ છોડી દે છે અને એન્ટરટેનમેન્ટ ગૂંથાઈ જાય છે. એકવાર ટ્રસ્ટીનો પ્રમુખનો હોદ્દો મળ્યો, ખુરશી મળી, ચેર મળી, પછી જાત અટકી જાય, બોલાય નહીં, ચલાય નહીં, અને છતાં પણ ચેરને વળગી રહેનારાઓ, ચેરમેનોને જોઈને મારું કાળજું બળે છે. આજે પણ આવા ચેરમેનો ચેરને વળગીને જ બેઠા છે. આજે આ છે આપણી ધર્મ સંસ્થાઓની દશા. ધર્મ સ્થાપન જ્યાં થયું છે એની દશા મેં જોઈ છે, કારણ કે હું 68 વર્ષથી આ લાઈનમાં છું. નાનો એવો હમણાં એક મેં જોયું કે નાનો એવો પ્રોગ્રામ કરી સંસ્થાઓના ટ્રસ્ટીઓ મીડિયાવાળાના પગ પકડીને કહેતા જોયા. હમણાંની જ વાત છે, 15 દિવસ પહેલાંની, કે તમે અમારું આ તમારા છાપામાં છાપો. વારંવાર આજીજી કરી રહ્યા, બસ અમારું આ કાર્ય જે અમે કર્યું એનું તમે છાપામાં છાપો. હું તો શુદ્ધ શબ્દોમાં કહું છું કે આ ભીખ માગતા મેં આવા ટ્રસ્ટીઓને જોયા, જે સંસ્થા સ્થાપનાર પવિત્ર યુગ પુરુષે સાધના કરીને સ્થાપન કરી હોય સંસ્થા, એ સંસ્થાની દશા જોવા મળી છે અને જોવા જેવી છે. મીડિયામાં પ્રગટ થવા માટે ટ્રસ્ટીઓ મથી રહ્યા છે. એક નાનો એવો પ્રોગ્રામ કર્યો, બસ અમારું નામ આવવું જોઈએ પેપરમાં, અમારું અરે તમે કર્મ એવા કરો, મીડિયાવાળા દોડતા આવે. મેં એમને મારા બધા જ કટિંગો મોકલ્યા. હમણાં જુનાગઢમાં ભાગવત કરીને આવી, સૌરાષ્ટ્ર ભૂમિ, અકિલા, ગુજરાત સમાચાર જેવા પેપરોમાં અમે કોઈએ કહ્યું નથી, પણ મીડિયાવાળા એની મેળે મેળે આવી અને બધું જોઈ ગયા અને એ લોકોએ પેપરોમાં છાપ્યું. અરે કાર્ય કરો એવું કે મીડિયાવાળા દોડતા આવે, તમારે એના પગ પકડવાના હોય. હા, મેં એ ટ્રસ્ટીને મીડિયાવાળાના પગ પકડતા જોયો કે તમે અમારું છાપો, અમારું છાપો. બસ દિવ્ય ભાસ્કર જેવું અને ગુજરાત સમાચાર જેવા પેપરો ઓલ ઓવર વર્લ્ડમાં જાય છે, પણ ક્યાંય હું કહેવા નથી ગઈ કે તમે અમારું છાપો. એ બધું મુંબઈમાં ખબર પડી તો ગુજરાતી મીડિયાવાળાએ પણ આપણું ઇન્ટરવ્યૂ લીધો. હું ઘરે નહોતી, હું ગાડીમાં હતી, સી લિંક પરથી મારી ગાડી જતી હતી, મેં ગાડીમાં બેસીને ઇન્ટરવ્યૂ આપ્યું અને બીજે જ દિવસે એ લોકોએ છાપ્યો પાનું ભરીને. અરે કહેવું પડે કે મને અમારું છાપો, અમારું છાપો. મને તો એમ થાય છે કે આટલી મોટી સંસ્થાનું નામ ખરાબ કરે છે આ લોકો.
ખરેખર જે કરીને ગયા હશે એનો આત્મા કેટલો રડતો હશે અંદરથી. આવા લોકોને મેં જોયા છે.